ચલો સ્વાધ્યાય 2.1 પહેલો દાખલો છે. શું કીધું છે આપણે? નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. બરાબર. એમાં પહેલું છે 3x બરાબર 2x વત્તા 18. બરાબર. તો x ને કહેવાય ચલ અને આ 18 છે એ શું છે? અચળ પદ છે. x ની સાથે જે 2 છે એ આખું શું બને? પદ બનાવે. આ પદ બનાવે. બરાબર. હવે શું કરવાનું? સરખા પદોને એક બાજુ લઈ જવાના. મતલબ આ 3x છે, આ 2x છે. બરાબર. 2x ને આ બાજુ લાવવાના, કારણ કે આ મોટા છે, આ નાના છે, એટલે નાનાને મોટી બાજુ લઈ જવાના. 3x બરાબરની આ બાજુ આવે એટલે શું થઈ જાય? ઓછા થઈ જાય. આ વત્તા છે એની જગ્યાએ ઓછા થઈ જાય. 3x ઓછા 2x બરાબર 18. 3માંથી 2 જાય તો શું રહે? 1 રહે. 1x એમ લખવાની જગ્યાએ આપણે શું લખી દઈએ? ખાલી x લખી દઈએ. x બરાબર 18. એટલે xની કિંમત કેટલી મળી આપણને? 18 મળી. બરાબર. હવે આ જવાબ સાચો છે કે નહીં ચકાસવા માટે આપણે આ ઉપરવાળા સમીકરણમાં એને મૂકવા પડે તો ખબર પડે કે જવાબ સાચો છે કે ખોટો. બરાબર. તો આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. બરાબર. પહેલાં ડાબી બાજુ માટે કિંમત ચકાસીએ તો ડાબી બાજુ શું છે? 3x છે. 3x બરાબર 3 ગુણ્યા એક્સની કિંમત કેટલી છે? 18. 18 દુ 36, 18 તરી 54. બરાબર. એવી રીતે અહીંયા જમણી બાજુ શું છે? 2x વત્તા 18 છે. બરાબર. 2xની જગ્યાએ કેટલા? 18 વત્તા 18 બરાબર 18 દુ 36 વત્તા 18 બરાબર કેટલા થઈ ગયા? 54 થઈ ગયા. માટે શું મળ્યું આપણને? ડાબી બાજુ કેટલા મળ્યા? 54 મળ્યા. જમણી બાજુ કેટલા મળ્યા? 54. માટે ડાબા બરાબર જબા થાય છે. માટે આપણો જવાબ સાચો છે. બરાબર. આપણને શું કીધું છે? જવાબને ચકાસો. તો આપણે જવાબ ચકાસી લીધો. બરાબર. આપણો જવાબ કેવો છે? સાચો છે. ચલો બીજા નંબરમાં આપ્યું છે આપણને 5t ઓછા 3 બરાબર 3t ઓછા 5. બરાબર. તો આ ટી વાળા ચલવાળું પદ છે, આ અચળ પદ છે. બરાબર. તો અચળ પદોને સામી બાજુ મોકલી અને ચલવાળું આ બાજુ લઈ આવી. બરાબર. તો 5t આ 3t કેવા છે? ધન છે. આ બાજુ આવશે તો કેવા થઈ જશે? ઋણ. 3t બરાબર અહીંયા કેટલા છે? ઓછા 5. આ ઓછા 3 સામે જશે તો શું થઈ જશે? વત્તા 3 થઈ જશે. ચલો 5માંથી 3 જાય તો કેટલા રહેશે? 2t રહેશે. બરાબર. અહીંયા ઓછા 5 છે, વત્તા 3 છે. બરાબર. બાદ બાકી થાય 5માંથી 3 જાય તો કેટલા રહેશે? 2 રહેશે. પણ આ ઓછા 5 છે. બરાબર. ઋણ સંખ્યા છે એટલા માટે જવાબ શું આવશે? ઓછા 2. હવે શું કરીએ? આપણે બંને બાજુ 2 વડે ભાગી કાઢીએ તો 2t ભાગ્યા 2 બરાબર ઓછા 2 ભાગ્યા 2. તો 2 2 કેન્સલ, અહીંયા 2 2 કેન્સલ તો શું રહેશે? t બરાબર ઓછા 1 રહેશે. બરાબર. હવે ટી બરાબર ઓછા 1 મળે આપણે શું કરવાનું? ડાબી બાજુ અને જમણી બાજુ મૂકીને જોવાના. ડાબી બાજુ માટે જોઈ લઈએ પહેલાં તો ડાબા બરાબર 5t ઓછા 3 બરાબર 5ની જગ્યાએ ઓછા 1 ઓછા 3. 5 × 5 ઓછા 5 ઓછા 3 એટલે કે ઓછા 5 અને ઓછા 3 કેટલા થઈ જશે? ઓછા 8 થઈ જશે. કારણ કે બંને ઋણ સંખ્યા હોય તો શું થાય? એમનો સરવાળો થાય. ચલો આગળ છે જમણી બાજુ. જમણી બાજુમાં મૂકીએ કિંમત તો 3t ઓછા 5. ટીની કિંમત મૂકીએ કેટલી છે? ઓછા 1. બરાબર. 3 × 3 ઓછા 3 ઓછા 5. ઓછા 3 ને ઓછા 5 કેટલા થઈ ગયા? ઓછા 8. જમણી બાજુની કિંમત મળી ઓછા 8. ડાબી બાજુની કિંમત કેટલી મળી? ઓછા 8. માટે ડાબા બરાબર જબા થાય છે. આમ આપણો જવાબ સાચો છે. જો ડાબા બરાબર જબા ના થાય તો તમે જવાબમાં કંઈ ભૂલ કરી છે એવું કહેવાય. બરાબર. પણ અહીંયા આપણે બંનેમાં આવી ગયું છે. ચલો ત્રીજા નંબરનો દાખલો છે 5x વત્તા 9 બરાબર 5 વત્તા 3x. બરાબર. આ ચલવાળું પદ છે, આ ચલવાળું પદ છે. બરાબર. તો આ 3x ને આ બાજુ લઈ આવીએ અને 9ને સામેની બાજુ મોકલી દઈએ તો 5x આ વત્તા છે તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે? ઓછા થઈ જશે. બરાબર. અહીંયા 5 છે, આ 9 છે, વત્તા છે, આ બાજુ આવશે તો ઓછા થઈ જશે. બરાબર. 5માંથી 3 જશે તો રહેશે 2x. બરાબર. 5માંથી 9 બાદ કરીએ તો આપણને કેટલા મળશે? 4. પણ કેવા છે? ઋણ સંખ્યા. બરાબર. ઓછા 4. બરાબર. જ્યારે ધન નાની હોય અને ઋણ મોટી હોય ત્યારે શું કરવાનું? બાદબાકી થાય અને બાદબાકીમાં પાછો જવાબ કેવો આવે? ઋણ આવે. બરાબર.
ચલો હવે બંને બાજુ 2 વડે ભાગી કાઢીએ. 2x ભાગ્યા 2 બરાબર -4 ભાગ્યા 2. તો આપણને શું મળ્યું? 2 2 કેન્સલ થઈ જશે. તો x બરાબર 4 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 2 મળે. જવાબ કેટલો મળે? x બરાબર -2 મળે. બરાબર. હવે જે x બરાબર -2 મળે આપણે શું કરવાનું? અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ મૂકીને જોવાના. બરાબર. તો પહેલાં ડાબી બાજુ માટે ચેક કરીએ. ડાબી બાજુ કિંમત આપેલી છે આપણને 5x + 9. બરાબર. 5 xની જગ્યાએ મૂકી દઈએ કિંમત -2 + 9. ચલો 5 દુ 10 એટલે કે -10 + 9 બરાબર. જવાબ શું મળશે? -10 માંથી 9 બાદ કરીએ તો -1 જવાબ મળશે. ચલો જમણી બાજુ માટે પણ ચેક કરી લઈએ. જમણી બાજુ આપે છે 5 + 3x. 5 + 3x બરાબર. 5 + 3 xની જગ્યાએ છે આપણી પાસે -2 બરાબર. 5 3 દુ 6 -6. 5 માંથી -6 બાદ કરીએ તો મળશે જવાબ આપણને -1. ડાબી બાજુની કિંમત -1 મળી, જમણી બાજુની કિંમત પણ -1 મળી. માટે ડાબા બરાબર જબા થાય છે. આમ આપણો જવાબ સાચો છે. ચલો ચોથા નંબરમાં છે આપણી પાસે 4z + 3 બરાબર 6 + 2z. બરાબર. અહીંયા z 4z અને 2z બરાબર. આ કેવા પદો છે? ચલવાળા પદો છે. 3 અને 6 કેવા છે? અચલ પદો છે. બરાબર. ચલવાળા પદોને બરાબરની એક બાજુ લઈ આવીએ. બરાબર. 4z છે, 2z નાના છે એટલે આપણે આ બાજુ લાવીએ -2z બરાબર. આ 3ને સામેની બાજુ મોકલીએ તો આ 6 આ વત્તા છે એટલે આ થઈ જશે ઓછા. ચલો 4 માંથી 2 જશે તો રહેશે 2z બરાબર. 6 માંથી 3 બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 3 મળશે. ચલો હવે શું કરવાનું? આ 2ને નીચે લઈ આવવાના. બરાબર. 2ને 3ની નીચે લઈ આવવાના. અથવા તો શું કરવું પડે? આપણે બંને બાજુ 2 × 3 વડે બંને બાજુ ભાગવા પડે. અથવા તો આપણે શું સીધું યાદ રાખવાનું? આ 2ને ક્યાં લઈ આવવાના? આના છેદમાં લઈ આવવાના. માટે z બરાબર 3/2. 2ને 3/2 લઈ આવવાના. બરાબર. કિંમત કેટલી મળે ઝેડની? 3/2 બરાબર. અથવા તો શું કરવાનું? 2z બરાબર 3 છે. બંને બાજુ શું કરવાનું? 2 વડે ભાગી કાઢવાના. બરાબર 3/2. આ 2 2 કેન્સલ થઈ જાય એટલે z બરાબર મળી જાય 3/2. બરાબર. કાં તો આના છેદમાં લઈ આવો સીધો, કાં તો શું કરો? બંને બાજુ 2 2 વડે ભાગવાનું. આગળ જઈને તમારે આ જ રીત અપનાવવાની છે. બરાબર. કારણ કે આ રીતે આ ગણતરીનું એક વધારાનું સ્ટેપ દૂર થઈ જાય. બરાબર. પણ તમારે અત્યારે જ્યાં સુધી ખ્યાલ ના આવે ત્યાં સુધી તમે આ સ્ટેપનો ઉપયોગ કરી શકો છો. બંને બાજુ 2 વડે ભાગવાનું એટલે આ ઝેડ એટલો મળી જાય આપણને. શું કરવાનું? ખાલી આપણે ઝેડ મેળવવાનો છે. એટલે એની સાથે જે પદ છે એની સાથે જે ગુણાંક છે બરાબર એ ગુણાંકને દૂર કરવા માટે આ રીત અપનાવવાની છે. બરાબર. ખાલી ઝેડની કિંમત મેળવવા માટે. ચલો હવે કિંમત મૂકી દઈએ ડાબી બાજુ. બરાબર. પહેલાં ડાબી બાજુ કિંમત મૂકીએ. ડાબી બાજુ શું પદ આપેલું છે? 4z + 3 આપેલું છે. ચલો 4 ઝેડની જગ્યાએ કિંમત મૂકવાની 3/2 + 3. ચલો આ 2 છે અને અહીંયા 4 છે. 4 એટલે કે કેવી રીતે લખાય? 2 × 2 બરાબર. 4ને એવી રીતે લખાય. અને અહીંયા 3/2 + 3. આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે. બરાબર. આ 2 અને આ 2 તો શું રહેશે? અહીંયા 2 અને 3 એટલે કે 3 દુ 6 + 3 એટલે કેટલા મળશે આપણને? 9 મળશે. ચલો ડાબી બાજુ 9 મળી ગયા. ચલો જમણી બાજુ મેળવી લે. જમણી બાજુ છે 6 + 2z બરાબર. તો 6 + 2 ઝેડની કિંમત છે 3/2. તો આ 2 અને આ 2 કેન્સલ તો કેટલા રહેશે? 6 + 3 બરાબર કેટલા મળશે? 9. ચલો ડાબી બાજુ 6 મળ્યા, ડાબી બાજુ 9 મળ્યા અને જમણી બાજુ પણ 9 મળ્યા. માટે ડાબા બરાબર જબા. આમ આપણો જવાબ સાચો છે. બરાબર. બંને બાજુ સરખા મળવા જોઈએ જ્યારે આપણે ચકાસીએ ત્યારે. ચલો આગળ છે 2x - 1 બરાબર 14 - x બરાબર.
આ ચલવાળું પદ કહેવાય, આ અચળ પદ, બરાબર. તો આ એક્સ આ બાજુ લાવીએ, 2x ઓછા છે તો શું થઈ જશે? વત્તા. આ 14 એમના એમ, આ ઓછાને શું કરીએ? સામેની બાજુ મોકલીએ. -1 ને સામેની બાજુ મોકલીએ તો ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે. આ 2x અને આ x એટલે કેટલા થઈ જશે? 3x બરાબર 14 અને 1 15. હવે શું કરીએ? આપણે બંને બાજુ 3 વડે ભાગી કાઢીએ, બરાબર. તો શું થઈ જાય? 3x/3 બરાબર 15/3. આ 3 3 કેન્સલ, તો x બરાબર 15/3 કરીએ તો કેટલા મળે? 3 5 15. એક્સની કિંમત કેટલી મળશે આપણને? 5 મળશે. ચલો એક્સની કિંમતને શું કરવાનું? સમીકરણમાં મૂકવાનું. પહેલાં ડાબી બાજુ મૂકીશું, પછી જમણી બાજુ મૂકીશું. ડાબી બાજુ શું આપેલું છે આપણને? 2x ઓછા 1. 2xની જગ્યાએ કેટલા મૂકવાના? 5 ઓછા 1 એટલે 5 દૂ 10 ઓછા 1 બરાબર કેટલા મળશે? 9. ડાબી બાજુની કિંમત કેટલી મળે છે? 9 મળે છે. ચલો જમણી બાજુની કિંમત શોધીએ. જમણી બાજુ બરાબર છે 14 ઓછા x બરાબર 14 ઓછા કેટલા? 5. 14 મેં 5 જશે તો કેટલા રહેશે? 9. જમણી બાજુ કેટલા મળ્યા? 9 મળ્યા, બરાબર. આમ ડાબા બરાબર જબા થાય છે. ડાબી બાજુની કિંમત 9 છે ને જમણી બાજુની કિંમત પણ 9 છે, બરાબર. એટલે કે ડાબા બરાબર જબા. આમ આપણો જવાબ સાચો છે. ચલો છઠ્ઠા નંબરમાં આપ્યું છે 8x વત્તા 4 બરાબર 3 કૌંસમાં x ઓછા 1 વત્તા 7. બરાબર. પહેલાં 8x વત્તા 4 લખી દેવાના અને અહીંયા 3 કૌંસની અંદર લઈ જવાનો. 3નો ગુણાકાર xની સાથે, 3નો ગુણાકાર ઓછા 1ની સાથે, બરાબર. તો 3 અને xનો ગુણાકાર એટલે કે 3x થાય. 3 અને ઓછા 1નો ગુણાકાર શું થાય? ઓછા 3 થાય. અને અહીંયા છે વત્તા 7. હવે આની બાદ બાકી થઈ જાય. ઓછા 3 છે 7 છે, બરાબર. 7માંથી 3 બાદ કરીએ તો આપણને કેટલા મળી જશે? 4 મળી જશે. ચલો અહીંયા રહ્યા કેટલા? 8x વત્તા 4. હવે 3xને આ બાજુ લાવીએ, 4ને પેલી બાજુ મોકલી દઈએ, બરાબર. તો 8x ઓછા 3x બરાબર. 3x ધન છે, આ બાજુ આવ્યા તો કેવા થઈ ગયા? ઋણ થઈ ગયા, બરાબર. હવે 4ને સામેની બાજુ મોકલીએ. 4 અહીંયા વત્તા 4 છે, સામે ગયા તો કેવા થઈ જશે? ઓછા 4 થઈ જશે. ચલો 8x ઓછા 3x એટલે કેટલા રહેશે? 5x રહેશે. 8માંથી 3 જશે તો 5, 4માંથી 4 ગયા તો 0. બંને બાજુ શું કરીએ? 5 વડે ભાગી કાઢીએ. તો 5x ભાગ્યા 5 બરાબર 0/5. તો અહીંયા કેટલા રહેશે? આ 5 5 તો કેન્સલ એટલે x અહીંયા 0/5. એટલે કોઈ પણ સંખ્યા હોય, અંશમાં 0 હોય ને છેદમાં કોઈ પણ મોટી સંખ્યા લખી દો તમે, પણ જવાબ તો કેટલો આવે? 0 જ આવે, બરાબર. તો એક્સની કિંમત મળી 0, બરાબર. ચલો હવે ચકાસી લઈએ. પહેલી એક્સની 0 કિંમત અહીંયા મૂકવાની, પછી એક્સની 0 કિંમત અહીંયા મૂકવાની, બરાબર. ડાબી બાજુ પછી જમણી બાજુ. ડાબી બાજુ છે આપણને આપેલા છે 8x વત્તા 4, બરાબર. હવે 8 એક્સની જગ્યાએ 0 મૂકીએ વત્તા 4. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો જવાબ શું આવી જાય? 0 વત્તા 4 બરાબર 4. ડાબી બાજુ કિંમત મળે છે 4. જમણી બાજુ માટે ચકાસી લઈએ. જમણી બાજુ છે આપણી પાસે 3 કૌંસમાં x ઓછા 1 વત્તા 7, બરાબર. 3 કૌંસમાં એક્સની જગ્યાએ મૂકી દઈએ 0 ઓછા 1 વત્તા 7. ચલો 3નો ગુણાકાર 0 સાથે એટલે કે 0. 3નો ગુણાકાર ઓછા 1 સાથે એટલે કે ઓછા 3 વત્તા 7. ચલો ઓછા 3 વત્તા 7 બાદ બાકી થાય. 7માંથી 3 જશે તો રહેશે આપણી પાસે 4. જમણી બાજુ કિંમત મળી 4. ડાબી બાજુ પણ કેટલા છે? 4 છે. માટે ડાબા બરાબર જબા થાય છે. આમ આપણો જવાબ સાચો છે. ચલો 7મા નંબરમાં આપ્યું છે x બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10, બરાબર. તો x બરાબર 4/5 ને આપણે અંદર લઈ જઈશું તો 4/5 x વત્તા 4/5 ગુણ્યા 10, બરાબર. હવે 10ને કેવી રીતે લખાય? આવી રીતે લખાય. 5 દૂ 10 લખાય, બરાબર. તો આપણે 10ની જગ્યાએ શું લખી દઈએ? આપણે 5 ગુણ્યા 2, બરાબર. હવે આ 5 અને આ 5 કેન્સલ થઈ જાય તો શું રહેશે? 4 ગુણ્યા 2 રહે, બરાબર. તો x હવે x વાળા પદને આ બાજુ લઈ આવીએ તો અહીંયા શું થઈ જશે? ઓછા 4/5x બરાબર. આ બાજુ શું રહ્યું? 4 દૂ 8, બરાબર. શું કર્યું મેં?
આ 10ને શું કર્યું 5 ગુણ્યા 2 કરી દીધા બરાબર। ચલો આ કૌંસ છે બરાબર। આ કૌંસ કારણ આને કૌંસમાં કેમ મૂક્યું, આ ગણતરીમાં કંઈ તમારે ભૂલ ના પડે એટલા માટે બરાબર। આ 5 અને 5 કેન્સલ થઈ ગયા અને 4 દુ 8 મળ્યા। આને શું કર્યું મેં, આ પદને આ બાજુ લઈ આવ્યો। ચલો આગળ, માટે x હવે x ઓછા 4/5x છે બરાબર। એટલે શું કરવું પડે આપણે, બંને બાજુ કેટલા અહીંયા કેટલા વડે 5 વડે ગુણવા પડે બરાબર। 5 વડે ગુણી દઈએ આખા પદને। અહીંયા શું મળશે 5x ઓછા 5 ગુણ્યા 4x છેદમાં 5 બરાબર 8 ગુણ્યા 5 બરાબર। તો આ 5 અને આ 5 કેન્સલ થઈ ગયા, માટે 5x ઓછા 4x બરાબર 8 પંચા 40 બરાબર। હવે 5x માંથી 4x બાદ કરીએ તો કેટલા મળશે આપણને, x મળશે। માટે x બરાબર કેટલા મળ્યા આપણને, 40 મળ્યા બરાબર। ચલો હવે x બરાબર જે 40 મળ્યા, હવે શું કરવાનું આપણે, બંને બાજુ ચકાસવાના બરાબર। તો ડાબી બાજુ શું છે, ખાલી x છે અને x ની કિંમત કેટલી છે 40 છે બરાબર। તો ડાબી બાજુ તો સીધા 40 મળી ગયા આપણે। હવે જમણી બાજુ એટલું ચકાસવું પડશે આપણે। જમણી બાજુ બરાબર 4/5 x વત્તા 10 છે બરાબર। હવે કિંમત મૂકી દઈએ x ની, 4/5 x ની જગ્યાએ કેટલા છે 40 વત્તા 10 બરાબર। 4/5 હવે 40 ને 10 કેટલા થઈ ગયા 50 થઈ ગયા બરાબર। હવે 50 છે અને અહીંયા 5 છે તો 50/5 કરી દઈએ પહેલાં બરાબર, સરળતા ખાતર। તો 50/5 કરીએ આપણને તો કેટલા મળી જાય, 5×10 બરાબર। કેટલા મળે 10 મળે, એટલે 4 ગુણ્યા 10 એટલે કે 40। અથવા તો તમે શું કરો, 5 ચોક 20, 200/5 કરવાના બરાબર તમારે। કાં તો તમે આ રીતે ભાગાકાર કરી શકો, કાં તો ગમે તે રીતે બરાબર। અથવા તો 50ના અવયવ પાડી દેવાના, 5×50 અને છેદમાં 5 એટલે 5 કેન્સલ બરાબર। તમને જે રીત ફાવે એ રીતે તમે કરી શકો છો, એના સિવાયની। ચલો ડાબી બાજુ બરાબર 40 મળ્યા, જમણી બાજુ બરાબર કેટલા મળ્યા 40 મળ્યા, માટે ડાબા બરાબર જબા થાય છે। આમ આપણો જવાબ સાચો છે। બરાબર। આ દાખલો જરા ટફ છે બીજા બધા દાખલા કરતા બરાબર, જરા વધારે ગણતરી આપી છે તો જરા ધ્યાનથી જુઓ। ચલો આગળ આપીએ છીએ 2x/3 વત્તા 1 બરાબર 7x/15 વત્તા 3 બરાબર। તો આ x વાળું પદ છે, આ x વાળું પદ છે બરાબર, અને આ બાજુ લઈ આવીએ 2x/3 અને આ બાજુ લઈ આવીએ તો ઓછા થઈ જશે, ઓછા 7x/15 બરાબર। અહીંયા 3 છે, આ 1 ને આ બાજુ આવશે એટલે કે ઓછા 1 થઈ જશે બરાબર। હવે આપણે શું કરીએ, લસા લઈ લઈએ બરાબર। લસા લઈ લઈએ 15 અને 3નો બરાબર। તો 3 અને 15નો લસા લઈએ, 3 15 3 એકા 3 3 પાછા 15 5 રહ્યા, 5 એકા 5 આ એક એમનો એમ। તો લસા શું મળ્યો 3×5 બરાબર 15 લસા મળ્યો। હવે જે લસા મળ્યો એ શું કરવાનું, એના છેદમાં લખી દેવાનું। હવે અહીંયા તો 15 છે જ બરાબર, એટલે કે અહીંયા તો કંઈ ગુણવાનું રહેતું નથી, પરંતુ અહીંયા કેટલા છે 3 છે। અહીંયા 15 કરવા માટે કેટલા ગુણવા પડે, 3ને કેટલા વડે ગુણીએ તો 15 થાય, તો 5 વડે ગુણીએ તો 15 થાય। હવે એ 5ને શું કરવાનું આપણે અંશમાં ગુણી દેવાના બરાબર, 5×2x બરાબર થઈ ગયું। અહીંયા તો 15 છે એટલે અહીંયા લસા આવી જાય છે બરાબર, અહીંયા કંઈ ગુણવાનું રહેતું નથી એટલે 7x એમને એમ મૂકી દેવાના બરાબર। 3માંથી 1 બાદ કરીએ તો આપણને મળશે 2। ચલો અહીંયા 5 વડે ગુણીએ તો કેટલા મળશે, 5×2 10x ઓછા 7x છેદમાં 15 બરાબર 2। ચલો 10માંથી 7 બાદ કરીએ તો આપણને મળશે 3x છેદમાં 15 બરાબર 2। ચલો હવે શું કરીએ, બંને બાજુ 15 વડે ગુણી દઈએ બરાબર। તો 3x છેદમાં 15
ગુણ્યા 3x/15 ગુણ્યા 15 બરાબર 2 ગુણ્યા 15. શું કર્યું આપણે? બંને બાજુ 15 વડે ગુણી દીધું. કેમ ગુણ્યા? કારણ કે આપણે આ 15ને દૂર કરવાના છે. બરાબર, આ 15 અને આ 15 દૂર કરવાના છે. અહીંયા હવે શું બચશે? 3x બરાબર 15 દૂ કેટલા થઈ જાય? 30 થઈ જાય. હવે ફરી પાછા આ 3ને દૂર કરવા માટે શું કરવું પડે? બંને બાજુ 3 વડે ભાગવું પડે. 3x ભાગ્યા 3 બરાબર 30 ભાગ્યા 3. ચલો આ 3 તો કેન્સલ થઈ ગયા. હવે x બરાબર શું મળે? 30 ભાગ્યા 3 એટલે 3 દાન 30. કેટલા મળશે? 10 મળશે. x બરાબર xની કિંમત મળી ગઈ આપણને 10. ચલો હવે ચકાસવું પડશે ડાબી બાજુ અને જમણી બાજુ કિંમત મૂકીને. તો ડાબી બાજુ બરાબર કિંમત આપી છે કેટલી? 2x/3 વત્તા 1. 2x/3 વત્તા 1. હવે 2xની જગ્યાએ કિંમત મૂકી દઈએ. 10/3 વત્તા 1 બરાબર 10 દુ 20/3 વત્તા 1. બરાબર. હવે લસા લેવો પડે. બરાબર, તો અહીંયા શું થાય? લસા 3 મળે. બરાબર, હવે 1/3 નથી એટલે 3 વડે ગુણવા પડે 1ને. 20 વત્તા 1 ગુણ્યા 3. બરાબર, 1/3 નથી એટલે કે અંશને કેટલા વડે ગુણવું પડે? 3 વડે ગુણવું પડે. ચલો કેટલા મળ્યા આપણને? 3 એકા 3. બરાબર, 1 તરી 3. 20 વત્તા 3/3 એટલે કે 20 ને 3 23/3 મળશે. ચલો આ થઈ ગયું. ચલો ડાબી બાજુ મળી ગયા કિંમત. ચલો જમણી બાજુ શોધી લઈએ. તો જમણી બાજુ બરાબર જમણી બાજુ શું આપેલું છે આપણને? 7x/15 વત્તા 3. 7xની જગ્યાએ કેટલા? 10/15 વત્તા 3. તો કેટલા મળશે આપણને? 7 દાન 70/15 વત્તા 3. ચલો 70 અને નીચે છે 15. બરાબર, 15ના અવયવ પાડી દઈએ. 5 તરી 15. 70ના અવયવ શું બને? 14 × 75 બને. 14 × 70 એટલે 5 5 કેન્સલ. તો શું બચશે? ખાલી 14/3 વત્તા 3. બરાબર, 14/3 વત્તા 3. હવે 3 લસા આવે કારણ કે 3/1 કહેવાય. બરાબર, અને 3/1 કહેવાય એટલે લસા શું થાય? 3 થાય. આખાના છેદમાં 3 લખી દેવાના. હવે 3/1 છે, 3 નથી એટલે શું કરવું પડે? 14 વત્તા 3 ગુણ્યા 3 એટલે કે 14 વત્તા 9/3. તો 14 અને 9 કેટલા થઈ જશે? 23/3 થશે. બરાબર, જમણી બાજુની કિંમત કેટલી મળી? 23/3. ડાબી બાજુ કિંમત કેટલી હતી? 23/3. માટે ડાબા બરાબર જબા થાય છે અને આપણો જવાબ સાચો છે. બરાબર, આમાં ખૂબ જ ધ્યાન માંગી લેશે દાખલો. બરાબર, અવયવ પાડવા પડે તમારે. પછી શું કરવું પડે? લસા લેવો પડે. અવયવ પાડવો પડે, લસા લેવો પડે, તો જ તમને જવાબ મળશે. ચલો 9મો દાખલો છે 2y વત્તા 5/3 બરાબર 26/3 ઓછા y. બરાબર, તો પહેલાં y વાળા પદને શું કરીએ? આ બાજુ લઈ આવીએ. 2y ઓછા આ ઓછા છે એટલે શું થઈ જશે? વત્તા y. બરાબર, હવે 26/3 આ 5/3 સામેની બાજુ જશે તો કેવા થઈ જશે? ઓછા થઈ જશે. 5/3. ચલો 2y અને 1y એટલે કેટલા થઈ ગયા? 3y થયા. ચલો અહીંયા 3 છે, અહીંયા 3 છે. બરાબર, બંનેના છેદ સરખા છે. બરાબર, એટલે શું થાય? અંશનો સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી. બરાબર, તો આખાના છેદમાં 3 લખી દેવાના. 26 ઓછા 5 માટે 3y બરાબર 26માંથી કેટલા બાદ કરવાના છે? 5 બાદ કરવાના છે. કેટલા મળશે? 21/3 મળશે આપણને. ચલો હવે શું કરીએ? તો બંને બાજુ 3 વડે ગુણી કાઢીએ. બરાબર, 3 વડે પહેલાં નહીં 3 વડે ભાગી કાઢીએ. y/3 બરાબર
21/3 ગુણ્યા 3 આ 3 3 કેન્સલ થઈ ગયા બરાબર 3 3 કેન્સલ થઈ ગયા હવે અહીંયા શું મળશે y બરાબર 21/3 ગુણ્યા 3 છે બરાબર હવે 21 ની જગ્યાએ શું કરવાનું આપણે અવયવ લખી દેવાના 21 ના અવયવ શું થાય 7 તરી 21 બરાબર તો આ 1 3 3 કેન્સલ થઈ જશે માટે y ની કિંમત કેટલી મળશે આપણને 7/3 મળશે બરાબર ચલો ડાબી બાજુ કિંમત મૂકીએ તો ડાબી બાજુ બરાબર શું છે આપણી પાસે 2y વત્તા 5/3 2y ની જગ્યાએ છે 7/3 વત્તા 5/3 ચલો 2 નો ગુણાકાર 7 ની સાથે 7 દુ 14/3 બરાબર વત્તા 5/3 બરાબર આના છે અહીંયા પણ 3 છે અહીંયા પણ 3 છે બરાબર બંનેના છેદમાં 3 છે એટલે આખાના છેદમાં 3 લખી દેવાનું હવે અંશમાં વત્તા હોય તો સરવાળો કરી દેવાનો બરાબર તો 14 અને 5 તો 14 ને 5 કેટલા થઈ જશે 19 અને છેદમાં 3 બરાબર ડાબી બાજુની કિંમત મળી ગઈ હવે જમણી બાજુ માટે તો જમણી બાજુ બરાબર 26/3 ઓછા y બરાબર 26/3 y ની જગ્યાએ y ની કિંમત મૂકી દેવાની 7/3 બરાબર હવે બંનેના છેદમાં 3 છે એટલે આખાના છેદમાં લખી દેવાના 3 હવે બાદબાકી કરી દેવાની અંશની શું થાય બાદબાકી જ્યારે બંનેનું છેદ સરખું હોય ત્યારે આખાના છેદમાં 3 લખી દેવાના અને અંશમાં સરવાળો તો સરવાળો બાદબાકી હોય તો બાદબાકી 26 ઓછા 7 ચલો 26 ઓછા 7 કરીએ તો કેટલા મળે આપણને 26 માંથી 7 બાદ કરીએ તો 19 મળે 19/3 બરાબર જમણી બાજુની કિંમત મળી 19/3 ડાબી બાજુની કિંમત છે 19/3 માટે ડાબા બરાબર જબા થાય છે આમ આપણો જવાબ સાચો છે ચલો 10મા નંબરનો દાખલો છે 3m બરાબર 5m ઓછા 8/5 બરાબર ચલો 3m 5m શું કરીએ આ બાજુ લાવીએ ઓછા 5m બરાબર ઓછા 8/5 ચલો આ શું થઈ જશે ઋણ થઈ જશે બરાબર એટલે વાંધો નહીં ચલો 3m ઓછા 5m બરાબર 3 માંથી ઓછા 5 બાદ કરીએ તો મળી જશે આપણને ઓછા 2m બરાબર ઓછા 8/5 બંને બાજુ ઋણ છે તો શું કરવાનું ઓછા 1 વડે ગુણી દેવાની આને ઓછા વડે ગુણી દઈએ તો શું થઈ જાય આ વત્તા થઈ જાય અને આ પણ વત્તા થઈ જાય બરાબર તો શું મળી જાય આપણને 2m બરાબર 8/5 બરાબર બંને બાજુ ઓછા છે એટલે ઓછા ઓછા વત્તા બરાબર ઓછા 1 વડે ગુણી દો કાં તો ઓછા વડે ગુણી દો એટલે બંને થઈ ગઈ ધન હવે શું કરીએ બંનેને 2 વડે ભાગી કાઢીએ તો 2m ભાગ્યા 2 બરાબર 8/5 ગુણ્યા 2 આ 2 કેન્સલ થઈ ગયા તો m બરાબર મળશે આપણને 8ની જગ્યાએ શું લખવાના આપણે 4 દુ 8 લખી દેવાના ને 5/2 તો આ 2 કેન્સલ તો શું મળ્યું આપણને m ની કિંમત મળી 4/5 m બરાબર મળશે 4/5 હવે ડાબી બાજુ લખીએ ડાબી બાજુ શું કિંમત આપેલી છે 3m આપેલી છે 3m બરાબર 3 ગુણ્યા m કેટલા છે 4/5 આ પ્રકારની સંખ્યા આપેલી હોય તો શું કરવાનું 3 નો ગુણાકાર 4 ની સાથે કરવાનો 3 ચોક 12/5 ડાબી બાજુ કિંમત મળે છે 12/5 જમણી બાજુ માટે જોઈ લઈએ જમણી બાજુ બરાબર કેટલા છે આપણી પાસે 5m ઓછા 8/5 છે 5 m ની કિંમત કેટલી છે આપણી પાસે 4/5 ઓછા 8/5 આ 5 અને આ 5 કેન્સલ તો શું મળ્યું આપણને અહીંયા મળશે 4 ઓછા 8/5 હવે 4/5 નથી બરાબર આવી રીતે દેખવાનું અને 4/1 છે પણ 5 નથી એટલે શું કરવું પડે લસા લેવો પડે લસા લઈએ તો શું મળે 5 અને 1 નો લસા મળે 5 હવે 4 વડે 4 ને કેટલા વડે ગુણવાના 5 વડે ગુણવાના ઓછા 8 બરાબર કેટલા મળશે 4×5 20 ઓછા 8/5 બરાબર 20 માંથી 8 જશે તો કેટલા મળશે આપણને 12/5
5 બરાબર. તમારે બરાબરની નીચે બરાબર લખવાનું. બરાબર. જમણી બાજુની કિંમત મળી 12/5, ડાબી બાજુની કિંમત મળી 12/5 માટે ડાબા બરાબર જબા થાય છે. આપણો જવાબ સાચો છે. બરાબર. તો અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થયું.